નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબત સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં દબાણ હટાવવાની કાર્યવાહી, વેપારીઓની યોજના, ધંધાને નુકસાન. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના જાહેર રસ્તાઓને અવરોધમુક્ત કરવા માટે વિજાપુર નગરપાલિકાએ આજે 31 જુલાઈ 2025ના રોજ દબાણ હટાવવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર શૈલેષ બારિયા તથા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં સરકારી દવાખાના આગળના ચક્કર, જૂના શાક માર્કેટ અને આનંદપુરા ચોકડી ખાતે હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લારી ગલ્લા, કેબિન, શેડ સજા અને કાચા પાકા બાંધકામો સહિતના ગેરકાયદેસર દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાએ 29 અને 30 જુલાઈ 2025ના રોજ 2 દિવસ કુલ 350 જેટલી નોટિસો ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 185 હેઠળ જારી કરી હતી, જેમાં દબાણકર્તાઓને 1 દિવસની મુદત સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અથવા કાયદેસર પુરાવા રજૂ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે આજની કામગીરી દરમિયાન આનંદપુરા ચોકડી ખાતે એક ધાર્મિક સ્થળને હટાવવાની પ્રક્રિયા શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારીઓએ અને ધંધાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ઘણા કિસ્સાઓમાં માત્ર 1 દિવસની ટૂંકી નોટિસ આપીને લારી ગલ્લા અને કેબિન તોડી નાખવામાં આવ્યા, જેનાથી તેમના ધંધા રોજગારને નોંધપાત્ર નુકસાન થયું છે. વેપારીઓએ પ્રાંત અધિકારી સમક્ષ કરગરતા વિનંતીઓ કરી છતાં પણ તેમની વાત ન સ્વીકારતા જેસીબી દ્વારા દબાણ હટાવવાની કામગીરી સતત આગળ વધતી રહી હતી. એક વેપારીએ નિરાશા સાથે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા કેબિનમાં પડેલો માલ સામાન અને વસ્તુઓને નુકસાન થયું છે, જેનાથી અમારી આજીવિકા પર ગંભીર અસર પડી છે. નગરપાલિકાએ પૂરતો સમય અથવા વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 2 દિવસમાં 350 જેટલી નોટિસો આપવામાં આવી છે. નગરપાલિકાના સૂત્રો અનુસાર નવી પોસ્ટ ઓફિસ, ખત્રીકુવા સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ દબાણ હટાવવાની કામગીરી બાકી છે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને લારી ગલ્લાઓને દૂર કરવા માટે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સરકારી તંત્રએ શહેરની વ્યવસ્થા અને સલામતી માટે આ કામગીરી અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. જોકે વેપારીઓએ સરકારી તંત્રને આગ્રહ કર્યો છે કે દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન તેમના માલસામાનનું નુકસાન ન થાય અને તેમની આજીવિકા ટકાવી રાખવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આગામી દિવસોમાં નવી પોસ્ટ ઓફિસ, ખત્રીકુવા અને અન્ય બાકી વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી પ્રગતિ તેમજ તેની સ્થાનિક વેપારીઓ પર થનારી અસર પર શહેરીજનોની નજર રહેશે. વિજાપુર નગરપાલિકાની આ પહેલ શહેરને વધુ વ્યવસ્થિત, સુગમ અને સુરક્ષિત બનાવવાની દિશા તરફ એક મહત્વનું પગલું કહેવામાં આવી રહ્યું છે.